પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ડિયર સ્ટુડન્ટ્સ, મારો અવાજ આવે છે? એ હાલો 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 જગતની માલિપા બેઠાલા મારા હોવે હોવે મિત્રો, આજે હું તમને મજાનો દાખલા કરાવવાનો છું. લગભગ 20 મિનિટની અંદર આજનો લેક્ચર ફિનિશ થઈ જશે. ડન છે? 20 મિનિટમાં લેક્ચર પૂરો. જય હિન્દ. હાલો લોકો કમેન્ટમાં હાલો હાલો હાલો. રાધે રાધે રાધે. ભાઈ આજે કોણ જીતું હે? પંડિત સર અને આમાં વિવેક શર્મા મેચ. હું તો પછી વિયો ગયો તો, મારે ઓફલાઈનમાં નીચે લેક્ચર હતો એટલે, કારણ કે અમે પેન્ટેડ અકાડીએ છીએ ને ભાવનગરમાં હાલે છે આલ્ફા એકેડમી ઓફલાઈન, તો અમે ઓફલાઈન પણ કરાવીએ છીએ, ઓનલાઈન પણ કરાવીએ છીએ, હે ને? જય હિન્દ જય હિન્દ. વિવેક સર, અચ્છા એચપી સર. તો ભાઈ એચપી સર જે છે એ વિયા ગયા ફાઇનલમાં, એમ ને? એચપી સર ફાઇનલમાં વિયા ગયા. કાલે મારી અને અક્ષય સર વચ્ચે લડત છે. શું લાગે કોણ ફાઇનલમાં જશે? શું લાગે કોણ ફાઇનલમાં જશે? ઓફલાઈનમાં ફીસ કેટલી છે? ઓફલાઈનમાં 24,000, 24,000 રૂપિયા છે. ઓકે હાલો, તો કાલે બધા हाजिर રહેશો. सेमीफाइनल हो जाए मेरे और अक्षय सर के बीच में एक जोरदार जबरदस्त और घमासान युद्ध, और देखते हैं उसमें कौन जीतेगा, कौन जीतेगा. હાલો હાલો હાલો, ચલો રેડી બધાય? બોલો આ કેટલા, આ કેટલા, આ કેટલા, આ કેટલા, આ કેટલા? કાલથી પાછો મારો પેલો લેક્ચર 10માં જશે પાર્થભાઈ, બરાબર? કાલથી પેલો લેક્ચર મારો 10માં. ડન? ઓકે હાલો બોલો આ કેટલા? ગણો 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 ગણો. બોલો આ કેટલા? બોલો આ કેટલા? હાલો ડન છે? ઓકે લેટ્સ સ્ટાર્ટ. ભાઈ આજનો દાખલો બહુ અગત્યનો છે. દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. તો પેલા 4 કરી લઈએ. આની અંદર ધ્યાન રાખવાનું, નકર મોતિયા મરે. શું મરે? મોતિયા. જો દાખલામાં શું કીધું છે? દાખલામાં કીધું કે મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટ જોઈએ છે. મીનાને કુલ નોટ 25 મળી હતી, તો તેણે 50ની અને 100ની પ્રત્યેક કેટલી નોટ હશે મેળવી હશે એ આપણે કહેવાનું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે 50 રૂપિયાની પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એક નોટ બરાબર x અથવા 50 રૂપિયાની નોટ બરાબર x. હાલો ડન છે? ડન છે. એક બીજી વસ્તુ લખું છું, સમજાવું. 50 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 50x. હળ ઉજે છે, હે ને? હજી એક આ સમજાવું હું લેવા 50x આવ્યું. પછી આપણે 100 રૂપિયાની નોટ બરાબર આપણે લઈ લઈએ y, એટલે અહીંયા લખું છું ભાઈ 100 રૂપિયાની નોટ બરાબર y, અને 100 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 100 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 100y. હાલો ડન છે? ડન છે. હવે સમજાવું આ હું લેવા આવ્યું, હે ને? આ સમજાવવું તો પડશે ભાઈ.
સાહેબ આમ કેમ થયું? અત્યાર લગી તો આવું આવતું જ નહોતું, આ પહેલી વાર આવું આવ્યું. કેમ આવ્યું ભાઈ આવું? ચલો સમજાતે હે, અભી સમજાતે હે. એટલે જ કહું અગત્યના દાખલા છે બાપ, ધ્યાન રાખવું નકર લોચા પડી જશે, હે ને? હાલો હજી એક વખત. હવે દાખલા તરીકે મારી આગળ એક 100 રૂપિયાની નોટ છે, તો નોટની સંખ્યા બરાબર મેં લીધા, હું નોટ કાઢું છું તમને દેખાડવા હાટું. મારી આગળ ધારો કે 100 રૂપિયાની નોટ છે, તો એના બરાબર x ધાર્યું. તો ભાઈ 100 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 100y શું લેવા લીધું સાહેબ? 100y શું લેવા લીધું સમજાવું. જો એક નોટ છે તો 100 રૂપિયા થશે, આનું મૂલ્ય 100 રૂપિયા છે. પણ બે નોટ છે તો કેટલા રૂપિયા થાય? કોમેન્ટમાં જવાબ. હાલો કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. અગર એક નોટ છે તો 100 રૂપિયા, આ નોટની સંખ્યા બરાબર y. પણ બે નોટ છે એટલે 100, નોટની સંખ્યા y છે એટલે 100 ગુણ્યા 2 એટલે 200 થયા. હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? તો ભાઈ તમે 100 રૂપિયાની નોટ બરાબર y લ્યો, પણ 100 રૂપિયાની નોટનું મૂલ્ય કેટલું કહેવાય? 100y કહેવાય. એટલે કે એક નોટ હશે તો 100 રૂપિયા, બે નોટ હશે તો 200 રૂપિયા, ત્રણ નોટ હશે તો 300 રૂપિયા, ચાર નોટ હશે તો 400 રૂપિયા, એને કહેવાય એનું મૂલ્ય. હળુજી, હળુજી. એટલે 50 રૂપિયાની નોટ, તો કે નોટની સંખ્યા બરાબર x, પણ નોટનું મૂલ્ય 50x. એક નોટ હોય તો 50, બે નોટ હોય તો 100, ત્રણ નોટ હોય તો 200, ચાર નોટ હોય તો શું કહેવાય 200, હે ને? એને બધાને અવાજ બરાબર આવે છે ને ભાઈ? બેટા અવાજ તો બરાબર જ છે દીકરા, અવાજ તો બરાબર જ છે. જો અવાજ બરાબર ન આવતો હોય તો બહાર નીકળીને અંદર આવો, હે ને બેટા? હળુજી, હળુજી, હળુજી. તો ફરીથી લખું છું સારા અક્ષર, ફરીથી લખું છું બધાને દેખાય એટલા માટે. ધારો કે 50 રૂપિયાની નોટનું, સોરી નોટની, ધારો કે 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર x અને 50 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 50x. ઓકે. પછી 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર y, 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર y અને 100 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 100y. હાલો ડન છે દીકરાઓ? ટપ્પો પડ્યો? એ હાલો શાબાશ. ચલો ડન. ઓકે. હવે જરાક ધ્યાન રાખો બેટા, હવે ધ્યાન રાખો. હવે હું કીધું મીના કેટલા ઉપાડવા ગઈ હતી? 2000 રૂપિયા ઉપાડવા ગઈ હતી. તો એને કેટલીક 50ની નોટ આપી હશે એટલે 50x, કેટલીક નોટ 100 રૂપિયાની આપી હશે એટલે 100y, ટોટલ એને 2000 રૂપિયા આપ્યા. એટલે આ થઈ ગયું સમીકરણ 1. હાલો ડન છે? ડન છે? ટપ્પા પડ્યા? ટપ્પા પડ્યા. 2000 રૂપિયા ઉપાડવા ગઈ હતી ને મીના, 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી, તો એને કેટલીક 50ની નોટ આપી હશે એટલે 50x, કેટલીક નોટ 100ની આપી હશે એટલે 100y, ટોટલ એની આગળ 2000 રૂપિયા હશે. 2000 રૂપિયા કેશિયરે આપ્યા એને. હાલો ડન? હાલો ડન? 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 હાલો ડન છે? ઓકે. હાલો આગળ વ્યા જઈએ. પહેલાનો ક્વેશ્ચન બાકી છે ને હું વાત કરું, પહેલાના ઉપર ફોકસ છે ને દીકરાઓ. હવે જો આગળ વાંચીએ. તેણે કેશિયરને કહ્યું કે મને 100 અને 50ની નોટ, શું કહેવાય કે નોટો જોઈએ છે. મીનાને કુલ કેટલી નોટ મળી હતી? 25. કુલ નોટ 25. અહીંયા નોટની સંખ્યાની વાત થાય છે, તો નોટની સંખ્યાની વાત થાય એટલે x વત્તા y બરાબર 25. એટલે કે એને 50ની નોટ ને 25ની નોટ બે ટોટલ 25 નોટ મળી હતી. અહીંયા નોટની સંખ્યાની વાત થાય એટલે ખાલી x ને ખાલી y, એટલે x વત્તા y બરાબર 25. ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? એ હાલો હાલો હવે લોપની રીતે દાખલો કરવો છે આપણે. બોલો x ને ઉડાડવો કે y ને ઉડાડવો? તમે કયો એને ઉડાડીએ. x ને ઉડાડવો, x ને ઉડાડીએ. તો અહીંયા x છે, અહીંયા 50x છે, તો સમીકરણ 2 ને કોની યાર ગુણવા પડશે? આ સમીકરણ 2 ને કોની યાર ગુણવા પડશે ભાઈ? કોની યાર ગુણવા પડશે? સમીકરણ 2 ને કોની યાર ગુણવા પડશે? અહીંયા 50x છે તો અહીંયા 50 એક લાવવા પડે તો જ x ઉડે.
તો 50x લાવવા હોય તો સમીકરણ 2 ને કોની હારે ગુણવા પડે? 50 સાથે. કોની હારે ગુણવા પડે? 50 સાથે, હે ને? કારણ કે અહીંયા 50x છે. કેટલા x છે? 50x. જો અહીંયા 50x આવશે તો જ ઉડાડી શકશું. એટલે સમીકરણ 2 ને 50 રે ગુણવા પડે, એટલે લખું છું સમીકરણ 2 ને 50 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. હાલો ડન છે? હાલો ડન છે? હા ડન છે. હવે કેટલાક વિદ્યાર્થી એમ કે સાહેબ કોમન કાઢો. નથી કાઢવા, આમને ઉડી જાય તો હું લા કોમન કાઢવા. જો આગળ કરી દો, કોમન કાઢ્યા વગર કરી દો, ચિંતા ન કરો. ખોટા કોમન નહીં કાઢવાના. હે કાઢવાય તો કાઢી શકાય, પણ એવી માથાકૂટ નહીં કરવાના. આગળ ધૂળ 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 ઉડી જાય. જો હજી એક વખત આપણે 50x સામે છે અને 50 રે ગુણશું તો આપણે x ઉડાડી 100. એટલે સમીકરણ 2 ને 50 રે ગુણશું અને 1 માંથી 2 ને બાદ કરશું. તો સમીકરણ 1 એમને મૂકી દેવાનું, ધ્યાન રાખો. સમીકરણ એમને મૂકી દઈએ. 50x વત્તા 100y બરાબર 2000. સમીકરણ 2 ને 50 રે ગુણીએ એટલે 50x વત્તા 100 નો ગુણાકાર y આરે, એટલે સોરી 50 નો ગુણાકાર x સાથે એટલે 50x, 50 નો ગુણાકાર y સાથે એટલે 50y બરાબર, 50 નો ગુણાકાર 25 સાથે બરાબર ને, તો 50 ગુણ્યા 25 તો આમ નમ બી થઈ જાય ને. 25 ગુણ્યા 50 કરો તો 25 પંચા 125 ને પાછળ 0 એટલે 1250. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? કોમન કાઢી શકાય પણ આ હેલું પડે. પેલું સમીકરણ એમને મૂક્યું. બીજા સમીકરણને 50 રે ગુણ્યું, 50 ગુણ્યા x એટલે 50x, 50 ગુણ્યા y એટલે 50y અને 50 ગુણ્યા 25 એટલે 1250. ડન છે? ડન છે. હવે જો આપણે બાદ કરતા શું લેવા લખ્યું સાહેબ? તો કે આ 50x પ્લસ આ 50x પ્લસ ઉડે નહીં. ઉડાડવા માટે એક પ્લસ ને એક માઇનસ જોવે ને, તો આપણે અહીંયા ધ્યાન રાખો. આ 2000 પ્લસ છે અને આ 1250 પ્લસ છે. હાલો જુઓ, હવે વત્તા હોય તો ઓછા, વત્તા હોય તો ઓછા, વત્તા હોય તો ઓછા, ટન 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 ટન. 50x 50x ઉડી ગયા. વત્તે ઓછે ઓછા 100x માંથી 100y માંથી 50y જાય એટલે કેટલા વધે ભાઈ? 50y વધે. હા કે ના? વત્તે ઓછે ઓછા 100y માંથી 50y જાય એટલે 50y. વત્તે ઓછે ઓછા 2000 માંથી 1250 જાય એટલે કેટલા વધે ભાઈ? 750. હા કે ના ભાઈ? વત્તે ઓછે ઓછા 100 માંથી 50 ગયા એટલે 50y. વત્તે ઓછે ઓછા 2000 માંથી 1250 ગયા એટલે 750. સોરી, આ 750 બરાબર છે ને? કઈ ભૂલ નથી પડતી ને? હાલો હાલો હાલો, બરાબર છે ને? મારે એક સમનો જવાબ ના. હા મહર્ષિ, પેલા દાખલો પૂરો થઈ જાય પછી બધી વાત. હાલો બરાબર છે ને? હાલો 50 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકારમાં એટલે y બરાબર 750 ગુણ્યા છેદમાં 50. આ 50 ગુણાકાર હતા બરાબર ને, આ બાજુ આવ્યા એટલે ભાંગાકાર થયા. 0 0 ઉડી ગયા. 13 પંચા 65, 15 પંચા 75 ભાઈ, 15 પંચા 75 એટલે y નો જવાબ આવ્યો 15. હાલો ડન છે? 0 0 ઉડી ગયા દીકરાઓ, 0 0 ઉડી ગયા. 75 ભાગ્યા 5 એટલે 15 પંચા 75 એટલે y બરાબર 15. આને મૂકી દઈએ સમીકરણ 2 માં, તો આપણે લખીએ y બરાબર 15. સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 શું છે ભાઈ? સમીકરણ 2 છે x વત્તા y બરાબર 25. x આપણે ગોતવાન છે, y ની જગ્યાએ 15 મૂકો બરાબર 25. 15 વત્તા છે આ બાજુ તો ઓછા થાય. મને કોમેન્ટમાં જવાબ આપો, 25 માંથી 15 જાય કેટલા વધે? હાલો ભાઈ, 25 માંથી 15 જાય કેટલા વધે? હાલો 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 હાલો, એ હાલો 10. શાબાશ, લ્યો દાખલો પૂરો થઈ ગયો. મતલબ એવો થાય, તમારે એક વાક્ય લખવાનું કે ભાઈ 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 10 અને 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 15. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ઓકે, હવે છેલ્લો દાખલો અને આપણું આ ચેપ્ટર પૂરું. હવે
આમાં તમે એવું કીધું કે ભાઈ 3.1નો કંઈક એક પ્રશ્ન બાકી છે, એમાં સમીકરણ જ બનાવવાનું છે. કારણ કે આલેખની રીતના આપણને દાખલા પ્રથમ એક્ઝામ હોય કે નવમાસિક એક્ઝામ હોય કે બોર્ડની એક્ઝામ હોય નથી પૂછાતા, પૂછાશે નહીં. આલેખની રીતના દાખલા નથી કરવાના. એટલે 3.1માં આપણે ખાલી એ જ કરવાનું છે, સુસંગત છે સુસંગત નથી, સમાંતર રેખા છે સંપાતી રેખા છે કે છેદતી રેખા છે, અનન્ય ઉકેલ છે અનંત ઉકેલ છે કે ઉકેલ શક્ય નથી, એટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવા નથી. બાકી આવી રીતના દાખલા છે એમાં જો આ સમીકરણ બનાવતા આવડી ગયા હોય તો એમાં ખાલી સમીકરણ બનાવ છે, દાખલા ગણવા નથી. હે ને? ડન છે? ડન છે દીકરાઓ? ડન છે? હાલો અનમ્યુટ, છેલ્લે અનમ્યુટ પહેલા દાખલો કરી નાખીએ, પહેલા દાખલો કરી નાખું. હાલો ધ્યાન રાખો, છેલ્લો દાખલો આજનો છેલ્લો દાખલો ને ચેપ્ટરનો છેલ્લો દાખલો. હવે શું કીધું ભાઈ? એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં 3 દિવસનું ભાડું, 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. તો આપણે અહીંયા લખીએ ધારો કે 3 દિવસનું ભાડું બરાબર x રૂપિયા. 3 દિવસનું નિશ્ચિત ભાડું છે એટલે 3 દિવસના આપણે x રૂપિયા ધારી લીધા. આગળ બરાબર. અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. તો અહીંયા લખું પ્રતિ દિવસ ભાડું બરાબર પ્રતિ દિવસ ભાડું બરાબર y. હવે આ સમજો, તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. પછી હું કીધું સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. કેટલા દિવસના? 7 દિવસના. તો જુઓ 7 દિવસમાં તો 3 દિવસના તો x જ રૂપિયા છે એટલે x વત્તા કેટલા y આવશે? 7 દિવસમાંથી x એટલે 3 દિવસ આવી ગયા, x એટલે કેટલા દિવસ આવી ગયા? 3 આવી ગયા. તો હવે કેટલા y આવે? 7 દિવસમાંથી x એટલે 3 દિવસ તો કેટલા y આવે? હવે કેટલા y આવે? 4 y આવે. શાબાશ, સમજાણું કે નહીં? ટોટલ કેટલા 7 દિવસ હતા, એમાં x એટલે 3 દિવસ આવી ગયા એટલે આ 3 દિવસ વ્યા ગયા તો વધ્યા કેટલા? 4 દિવસ. એટલે અહીંયા 4y બરાબર 27. આ થઈ ગયું સમીકરણ 1. એવી જ રીતના બીજું સમીકરણ સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 ચૂકવે. 5 દિવસના 5 દિવસ એટલે x વત્તા x એટલે 3 દિવસ તો 5 માંથી 3 દિવસ કાઢી નાખો, કેટલા y આવશે? કેટલા y આવશે? કોમેન્ટમાં જવાબ. કેટલા y આવશે? હા 2y. જો બેટા કેટલા? એક ભાઈ એમ કે ફરીથી સમજાવું બેટા. 7 દિવસનું ભાડું આપણે કીધું, 7 દિવસનું ભાડું કેટલું કીધું? 27 રૂપિયા કીધું બેટા. તો 7 દિવસમાંથી એક x એટલે 3 દિવસ, અહીંયા કીધું ને x એટલે કેટલા? 3 દિવસ. તો 7 માંથી 3 કાઢી નાખ દિવસ તો હવે કેટલા વધ્યા? 4 વધ્યા એટલે x વત્તા 4y બરાબર 27. હવે ટપ્પો પડ્યો. 7 દિવસનું ભાડું, 7માં x છે એ 3 દિવસ છે. કેમ? તો કે 3 દિવસનું ભાડું નિશ્ચિત ભાડું છે એના બરાબર x ધાર્યો છે એટલે 7 માંથી 3 કાઢી નાખ, x એટલે 3 દિવસ વધ્યા 4 દિવસ એટલે 4y. એવી રીતના 5 દિવસનું ભાડું જે છે બેટા એ કેટલા રૂપિયા છે? 21. હવે એમાં x એટલે કે 3 દિવસ, 5 માંથી 3 દિવસ કાઢી નાખ. હવે કેટલા દિવસ વધ્યા? 2 દિવસ વધ્યા એટલે 2y બરાબર 21. હાલો ટપ્પો પડ્યો દીકરા? બધાને ટપ્પો પડ્યો? કોમેન્ટમાં જવાબ. બધાને ટપ્પો પડ્યો? કોમેન્ટમાં જવાબ. ડન 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 ડન. ઓકે ઓકે હાલો હવે જુઓ અહીંયા આગળ વ્યા જઈએ, આગળ વ્યા જઈએ. આ આપણું થઈ ગયું સમીકરણ 1 અને 2. કોનો લોપ કરાય? x નો લોપ કરી નાખીએ, x નો લોપ કરી નાખીએ. બે સમીકરણમાં x છે, x નો લોપ કરી નાખીએ હે ને. તો સમીકરણ 1 અને 2 ને ઉમેરતા કે બાદ કરતા? 2 આગળ x પ્લસ જ છે તો સમીકરણ 1 અને 2 ઉમેરતા કે બાદ કરતા? ઉમેરતા કે બાદ કરતા? બાદ કરતા આવે કારણ કે બે નિશાની હરખી છે, ઉમેરતા ન આવે, બાદ કરતા આવે હે ને. હાલો એ મહર્ષિ તને ગુજરાતી ભાષા આવડે? મેં એમ કીધું કે દાખલો પૂરો થાય પછી અનમ્યુટ. તને ચાઇનીઝમાં સમજાવું? મચી દાખલો પૂરો થાય પછી અનમ્યુટ કહીશ. સમજાય છે? સમજાય? અચો અચો સમજાયું? અત્યારે દાખલામાં જઈને દાખ સમજાણું? અચો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે,
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, ચલો હવે સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરશું એટલે આ x વત્તા 4y બરાબર 27, x વત્તા 2y બરાબર 21. હવે ધ્યાન રાખો બેટા, આ x ની આગળ કાંઈ નિશાન નથી એટલે એ વત્તા વત્તા કહેવાય. આ 27 અને 21 ની આગળ કાંઈ નિશાન નથી એટલે વત્તા વત્તા કહેવાય. હવે જો બચ્ચાઓ વત્તા હોય તો ઓછા, વત્તા હોય તો ઓછા, વત્તા હોય તો ઓછા. ડન. x x કટ, વત્તે ઓછે ઓછા. 4y માંથી 2y જાય એટલે 2y વધે, વત્તે ઓછે ઓછા. 27 માંથી 21 જાય એટલે કેટલા વધે ભાઈ? 27 માંથી 21 જાય એટલે 6. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જાય હે ને, તો y બરાબર 6/2, 2 તેરી 6, તેથી y બરાબર 3. હાલો ડન છે, ડન છે, ડન છે, ડન છે. હવે આ y બરાબર 3 મિલાઈ સમીકરણ 1 માં મૂકવાનું છે કે 2 માં? કોમેન્ટમાં જવાબ. સમીકરણ 1 માં કે 2 માં? કોમેન્ટમાં જવાબ. હાલો હાલો, સમીકરણ 1 કે 2? 2. હાલો મૂકી દઈએ. અહીંયા લખું છું y બરાબર 3, સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે દીકરાઓ? x વત્તા 2y બરાબર 21. x એમનમ વત્તા 2 એમનમ, y નો જવાબ 3 મળ્યો, મૂકી દો ભાઈ, બરાબર 21. x એમનમ 2 તેરી 6 બરાબર 21. 6 પ્લસ 6 ઓલી બાજુ જાય એટલે માઇનસ, એટલે x બરાબર 21 માઇનસ 6. હાલો x નો જવાબ કેટલો આવે? x નો જવાબ કેટલો આવે? હાલો એ હાલો એ હાલો 15. હા, તો ભાઈ દાખલાનો જવાબ મળી ગયો કે ભાઈ 3 દિવસનું ભાડું બરાબર x બરાબર 15 રૂપિયા અને પ્રતિ દિવસનું ભાડું y બરાબર 3 રૂપિયા. એટલે પહેલા 3 દિવસના 15, પછી એક એક દિવસના 3 રૂપિયા ચડતા જાય. હાલો ડન છે, ડન છે દીકરાઓ? ઓકે, હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી. આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લો, કારણ કે PDF 2 પેજ આટું હું મોકલે. Painted Painless Learning.